બીજી તરફ મહેસાણાના તાવડિયા ગામે પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરાયો। એમએમસીમાં સમાવેશ અને ડીપી પ્લાનનો ગ્રામજનોએ વિરોધ કર્યો। ખેતી અને પશુપાલન છીનવાઈ જવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઔદ્યોગિક ઝોન હટાવી એગ્રીકલ્ચર ઝોન રાખવા માટે માંગ કરાઈ છે। 80 મીટરનો બિનજરૂરી રિંગ રોડ રદ કરવાની પણ માંગ કરાઈ છે। રાજકીય પક્ષોના પ્રચાર અને ગામમાં પ્રવેશ પર રોક લગાવાઈ છે અને માંગ નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। एमएमसी और डीपी प्लान ने लईने ग्रामजनों रोष है। તેમનું કહેવું છે કે ખેતીની જમીન ખેડૂતોના હાથમાંથી લઈ લેવાનું આ ષડયંત્ર છે। ત્યારે મહિલાઓ પણ આ વિરોધમાં મેદાને ઉતરી છે। એમએમસી અને ડીપી પ્લાન તેમજ 80 મીટરના રિંગ રોડ રદ કરવાની માંગમાં સૌએ સૂર પુરાવ્યો છે અને જો ખેડૂતોની જમીન સંપાદિત કરવી જ હોય તો માર્કેટ ભાવ કરતાં ઊંચું વળતર આપવાની પણ માંગ ઉઠી રહી છે। जनता અને સામાન્ય મતદારોનો અવાજ જ્યારે ઉઠાવવાનો વારો આવે એ એક જ મોકો હોય છે ચૂંટણી સમયનો। અને આ જ ચૂંટણીના સમયે મહેસાણા તાવડિયાના ગ્રામજનો મતદારો અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે। ચૂંટણી બહિષ્કારના ગામમાં પોસ્ટર લાગી ગયા છે, બેનર લાગી ગયા છે અને ગામમાં આ ચૂંટણીનો પ્રચાર જે કોઈ રાજકીય પક્ષ પ્રચાર કરવા પણ આવશે તેમને નહીં પ્રવેશવા માટે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે। શા માટે તાવડિયાના આ ખેડૂતો, આ મતદારો, આ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું। શા માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે અને શા માટે પોસ્ટર લગાવવાની ફરજ પડી? અમારી જે જમીન ખરીને રોડ બનાવીનો કોઈ વાંધો નહીં। અમારા જે કાયદેસર નેરીઓ 4 થી 5 6 નેરીઓ પર એ નેરીઓ પોળો કરીને રોડ બનાવું તો કોઈ નડતો નહીં, પણ એ તો જે જૂનો નેરીઓ એ તો એમના એમ રહી। એના સિવાય બીજી જમીનો કપાય, એના જે જૂના રસ્તા એ પોળા કરીને રોડ બનાવો, જે નેરીઓ હોય એનો કોઈ વાંધો નહીં, તો એ 100 રોડ બની જાય। માટે અમે વિરોધ કરીએ છીએ ચૂંટણીનો। વડીલ, આપ જણાવો છો કે ખેડૂતોની શું સ્થિતિ થશે જો આ પરિસ્થિતિ જ જળવાઈ રહેશે? સાહેબ, આ રોડ આવશે ને અમારા તાવડિયા ગામમાં તો ખેડૂત માલ થઈ જાય, ભિખારી બની જાય। બરાબર, અડધા કિલોમીટર રોડ જે અમારે જેમ કહેવાય ને 80 મીટર 24 મીટર આપણા અડધા કિલોમીટર રોડ કોઈ જમીન બચતી નહીં તાવડિયા ગામની। બરાબર, એટલે બધા ભિખારી થઈ જવાના, પાયમાલ થઈ જવાના। અમે ચૂંટણી પહેલા જો નિર્ણય કોઈ નહીં લેવાય તો શું કરશો? તો અમે ગામમાં કોઈ પણ પહેવા નહીં જવાના, અમે આંદોલન કરવાના ખેડૂતની। હા, મહિલાઓ સાથે પણ વાત કરીશું। આપ જણાવશો શું માંગણી છે અને શું કરશો? રોડ આવશે અમારા ગામમાં તો વોટિંગ કોઈ બીનું થાય નહીં। આપ વધુ આગળ જણાવશો કે મુખ્ય જે મુદ્દા છે, એક તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને જે 80 જે ફૂટ રિંગ રોડ, એટલે 80 ફૂટનો જે 80 મીટરનો રિંગ રોડ આવે છે ને એ ગામના બિલકુલ નજીક આવે છે। એટલે ગામની જે મુખ્ય જગ્યા ખરી ને જેમાં પશુપાલન માટે ડાળિયું બનાવવું હોય અથવા તો રેસિડેન્ટ છોકરા હોય અને રેસિડેન્ટ મકાન બનાવવું હોય તો નજીકના ખેતરોમાં બનાવી શકે, કારણ કે સરકાર તો કોઈ અમને પ્લોટ આપવાની નહીં ખેડૂતોને। એટલે અમારે રહેવા માટે કયો જવાનું, પશુપાલન કરવા માટે કયો જવાનું। એટલે અમારી માગણી એવી છે કે 5 રોડની જગ્યાએ 15 રોડ નાખો, પણ થોડા દૂર નાખો એટલે બીજા ગામોને થોડો લાભ મળે, મહેસાણાનો વિકાસ થાય, મહાનગર થોડું મોટું બને। એકલા તાવડિયાની અંદર આટલા બધા રોડ આવતા હોય અને આજુબાજુના ગામડામાં નજીક જ આવે છે, એટલે અમારે ઉદ્યોગ રોજગાર અહીંયા બહુ છે નહીં, કારણ કે પૂર્વ દિશાને તો પહેલાથી અમે નુકસાન કરેલું જ છે, ઉત્તર પૂર્વને તો અમારો કોઈ વિકાસ થયા જ નહીં। એટલે અમારા ગામની અંદર બીજો કોઈ ધંધો રોજગાર છે નહીં પશુપાલન સિવાય, તો અમારે બીજું શું કરવાનું? અથવા તો અમને આને ઊંચું વળતર આલો કે એક ગુંઠે કરોડ રૂપિયા આલો તો છોકરા નોકરી ના હોય તો ચાલે। તાવડિયાના ગ્રામજનો કે તેઓ સ્પષ્ટ રજૂઆત કરી રહ્યા છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી એગ્રીકલ્ચર ઝોન વિસ્તાર ફેવરાય અથવા તો જે રિંગ રોડ છે એ હટાવાય, અથવા તો જો રિંગ રોડનું એમ જે સંપાદન કરવામાં આવી રહ્યું છે, એમના જે ખેતરો જઈ રહ્યા છે એનું વળતર ઊંચું આપવામાં આવે તો એમનો એક વિકલ્પ મળી રહે રોજગારીનો અને પોતે રોજગારી પણ મેળવી શકે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।